વડોદરા શહેરમાં અકસ્માતો દિન પ્રતિદિન વધી રહ્યા છે. હજી કોઈની આંખો ખુલતી જ નથી. અરે આંખો તો નહીં, પણ તમે કેવી રીતે કઈ દિશામાં ડ્રાઇવિંગ કરો છો તે તો સમજો. લોકોને અકસ્માત થાય છે, ઈજાઓ પહોંચે છે અને ઈજાઓ એક કક્ષાએ પહોંચી જાય છે કે સારવાર દરમિયાન મૃત્યુ થાય છે. હજી સુધી આંખો ખોલવી જ નથી. જેટલાના ભોગ જાય એટલાના જવા દેવા છે. કોઈના ઘરના લાલ બુજાય છે, કોઈના ઘરના પરિવારના મોભ જતા રહે છે. તમને કંઈ જ ફરક નથી પડતો. તમારા પેટનું પાણી નથી હલતું કારણ કે તમારા ઘરના કોઈ ગયા નથી. અટલ બ્રિજ પર એક એવો વિડીયો વાયરલ થયો છે કે રોંગ સાઈડના રૂપમાં યમરાજા છે. આને યમરાજા કહેવાય. અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ? મિત્રો, બહુ મોટો ક્વેશ્ચન છે. આ અટલ બ્રિજ પર યમરાજા ફરી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વડોદરા શહેરના અટલ બ્રિજ પર ડ્રાઇવિંગ કરતા હો તો ચેતજો, કારણ કે જે લોકોના પેટનું પાણી નથી હલતું એવા લોકો અહીંયા રંફાટ રોંગ સાઈડ જઈ રહ્યા છે. વાહન ચાલકો ગમે ત્યાંથી જઈ રહ્યા છે. રૂલ્સ રેગ્યુલેશન અને નીતિ નિયમો તો નેવે મૂક્યા છે. કોણ પાલન કરવું છે? પ્રજા નીતિ નિયમો બને અને એ જ તોડવા માટે અલગ અલગ નુસ્ખા અપનાવતી હોય. આ બ્રિજ પર રોંગ સાઈડ ડ્રાઇવિંગના રૂપમાં યમરાજા જોવા મળી રહ્યા છે. બ્રિજ પર રોંગ સાઈડ ડ્રાઇવિંગનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં સિમેન્ટની બોરી ભરેલી એક ટ્રક રોંગ સાઈડ જઈ રહી છે. રોંગ સાઈડમાં ઘૂસેલા ટ્રક વાહન ચાલકો જોખમમાં મૂક્યા છે. રેસ્કોસ આંબેડકર સર્કલથી રોંગ સાઈડ પર જઈ રહેલો એક જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે. ભારદારી ટ્રક આવતા જ ચાલકો પણ અટવાયા છે. પોલીસ કર્મી, આ અગાઉ પણ બાઇક સવાર પોલીસ કર્મી પણ રોંગ સાઈડ ઘૂસ્યા હતા. તેવો પણ વિડીયો આવ્યો હતો. ફરી એકવાર આ યમરાજાનો વિડીયો આવો નિહાળીએ. ક્યારે એક્શન લેવાશે તે પણ હવે જોવું રહ્યું.